ગુજરાતભરમાં કોરોના વેક્સિનેશનના બીજા ડોઝની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા પ્રથમ 10ને બીજા કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં કોવિડ વેક્સિનેશનમાં સુરત પાલિકા અગ્રેસર છે. પહેલા તબક્કામાં સુરત મહાનગરપાલિકાએ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરના વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. સુરતમાંથી કોરોના રસીના બીજા ડોઝની શરૂઆત કરાઈ છે. સુરતમાં 16મી જાન્યુઆરીના રોજ 1247 હેલ્થ વર્કરને કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમને આજે બીજો ડોઝ અપાયો હતો, જ્યારે બીજા દિવસે એટલે 19મી જાન્યુઆરીના રોજ 1297 હેલ્થ વર્કરને વેક્સિન અપાઈ હતી. તેઓને 16મી ફેબ્રુઆરીના રોજ વેક્સિનનો બીજો ડોઝ અપાશે. તો કોરોના વેક્સિનનો પ્રથમ અને બીજા ડોઝમાં પ્રથમ વેક્સિન લેનાર ડોક્ટરે જણાવ્યું હતું કે પહેલો ડોઝ લીધા પછી મામૂલી તાવ અને સ્નાયુનો દુખાવો થયો હતો, જે વેક્સિન અસરકારક બતાવે છે. ત્યારબાદ આખો મહિનો કંઈ જ આડઅસર થઈ નહોતી. આજે બીજો ડોઝ લેવાયો છે. બીજા ડોઝ અસર કેવી રહેશે એ તો સમય જ કહેશે. ઇમ્યુનિટી બીજા ડોઝ લીધાના 2-3 અઠવાડિયા પછી ડેવલપ થશે, જે 8 મહિનાથી 10 મહિના રહેશે. વેક્સિનેશનની શરૂઆત બાદ અત્યાર સુધીમાં સુરતમાં 29,470 હેલ્થ વર્કર અને 22,284 ફ્રન્ટલાઇન વર્કર મળીને કુલ 51,754 કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. મેડિકલ સ્ટુડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. મેં 1 મહિના પહેલા ફર્સ્ટ ડોઝ લીધેલો હતો. આજે બીજા ડોઝની તારીખ હતી. જેવી રીતે પહેલા ડોઝમાં થયેલું તેવી જ રીતે બીજા ડોઝમાં કદાચ થોડું શરીર દુખવું કે માથું દુખવું કે તાવ આવી શકે, પણ એક પેરાસિટામોલ લેવાથી સારું થઈ જાય છે. અને પેરાસિટામોલ ન લો તો પણ એકાદ દિવસમાં સારું થઈ જાય છે. આથી જે કોઈ હેલ્થકેર વર્કરનો કે ફ્રન્ટલાઇન વર્કરનો સેકન્ડ ડોઝ બાકી હોય અથવા તો જે કોઈ પ્રજાજનોને ફર્સ્ટ ડોઝ આપવાનો હોય એ કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટની ચિંતા કર્યા વગર વેક્સિન લે એવી મારી વિનંતી છે. હાલ તમામ વિભાગના વડાઓને તાકીદ કરીને બાકીના કર્મચારીઓને વેક્સિનની કામગીરી પૂરી થાય તે સૂચના પણ આપી છે. જોકે કેટલાક કર્મચારીઓને એલર્જી કે અન્ય ગંભીર રોગ હોય તેવા કર્મચારીઓને વેક્સિનેશન માટે તબીબી સલાહ લેવાનું શરૂ કર્યું છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.